સુરતમાં ડ્રગ્સની હેરાફેરી સામે લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમે મોટી સફળતા મેળવી છે। આલુપુરીની લારીની આડમાં પ્રતિબંધિત મેપડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા એક પેડલરને પોલીસે 27,000 રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો। પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા બાઇક ચાલકને અટકાવીને તેની તલાશી લેતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો। પ્રાપ્ત માહિતી અનુસાર લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી। આ દરમિયાન દરગાહ પાસેના રોડ પરથી પસાર થઈ રહેલા એક ટુ વ્હીલર ચાલક પર તેની પોલીસને શંકા ગઈ અને તેણે અટકાવ્યો। પોલીસે જ્યારે તેની અંગત તલાશી લીધી ત્યારે તેના ખિસ્સામાંથી 2.72 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું, જેની બજાર કિંમત ₹27,200 આંકવામાં આવી। ઝડપાયેલા આરોપીની ઓળખ સરફરાઝ મોહમ્મદ સલીમ શેખ તરીકે થઈ છે। પૂછપરછમાં સરફરાઝે કબૂલાત કરી કે તે મુગલીસરા રોડ પર આલુપુરીની લારી ચલાવે છે અને આ લારીના ધંધાની આડમાં ડ્રગ્સનો જથ્થો મંગાવીને છૂટક વેચાણ કરતો હતો। પેડલર સરફરાઝ શેખે કબૂલ્યું કે તે પોતે પણ એમડી ડ્રગ્સનો નશો કરતો હતો। ડ્રગ્સ વેચાણની મોડસ ઓપરેન્ડી અંગે તેણે પોલીસને જણાવ્યું કે ગ્રાહકો તેની લારી પર આવતા પહેલા પોલીસની હિલચાલ પર નજર રાખતો, કોઈ શંકા ન જાય તે માટે લારી પર સીધી ડિલિવરી કરવાને બદલે આજુબાજુના રસ્તાઓ કે ચાલતા વાહનોમાં ડ્રગ્સની ડિલિવરી કરતો। પોલીસે આરોપી સરફરાઝ શેખની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી છે।